દાહોદમાં નકલી બિનખેતી પ્રકરણમાં માસ્ટર માઇન્ડ રામકુમાર સેવકરામ પંજાબી અને કુતબુદ્દીન નરુદ્દીન રાવત બંનેએ દાહોદ પોલીસ અધિક્ષક દ્વારા ભાગેડું જાહેર કરી દાહોદ શહેરમાં ઠેર ઠેર આ બંનેના પોસ્ટરો લગાવી જાહેર જનતા જોગની અપીલ કરી આ બંનેની જાણ થાય તો દાહોદ પોલીસને જાણ કરવા પોલીસ વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવતા આ પ્રકરણ હવે આવનાર દિવસોમાં મોટા કૌભાંડનો પર્દાફાશ કરશે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં આ બંને ઇસમો પોલીસની પકડમાં આવશે તો અનેક રહસ્ય બહાર આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મોટા પાયે દાહોદમાં આ ભૂમાફિયાઓ દ્વારા સરકારની તિજોરીને જો નુકસાન પહોંચાડ્યું જ હશે પરંતુ તેની સાથે સાથે મોટા પ્રકરણમાં ખેતીની જમીનોને બારોબાર બિનખેતીમાં ફેરવી મોટી ઇમારતોના નિર્માણની સાથે અસંખ્ય સોસાયટીઓનું પણ નિર્માણ કર્યું હોવાની ચર્ચાઓ વચ્ચે હવે આ બંને આરોપીઓની ધરપકડની રાહ જોવાઈ રહી છે. દાહોદ એ ડિવિઝન સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 697/2024 અન્વયે આરોપી તરીકે જાહેર થયેલા કુતબુદ્દીન નરુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત તેઓનું સીઆરપીસી સિસ્ટમ મુજબ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને વોરંટ અન્વયે તેઓ મળી નહીં આવતા અને હાજર નહીં રહેતા નામદાર કોર્ટમાં દરખાસ્ત કરી તેમની સીઆરપીસી 82 મુજબનું જાહેરનામું મેળવવામાં આવેલું છે અને નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે તારીખ 20/12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગળની કાર્યવાહીમાં સીઆરપીસી 83 મુજબ તેમની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે. તો આજરોજ અત્રે સીઆરપીસી 82 જાહેરનામું છે એ જાહેરનામાને પંચો રૂબરૂ તમામ લોકો રૂબરૂ વાંચી સંભળાવી એમના પરિવારને પૂરતી સમજ કરી એમના દિવાલ ઉપર ચોંટવામાં આવ્યું છે. આ સિવાય દાહોદની જ્યાં જનતા જોઈ શકે તમામ જગ્યાએ અત્યારે લગાડવાની પ્રક્રિયા ચાલુમાં છે. એના થકી અમે જાણ કરીએ છીએ કે 20/12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો એના વિરુદ્ધની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના